नमो हरिहंसाणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोरे सवसाहुणम् ऐसो पंच नमो खारो सर्वपावपणासनम् मंगलाणं च सौम्यचे परमं वै मंगलम् अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रयुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। मखादिव्याकुक्षिरत्नम् शब्दजितवरयात्मजम् श्रीराजचन्द्रगतं वन्दे तत्त्वलोचनदायकम् प्रभुतत्त्वलोचनदायकम्। આજે કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રજીના વચનામૃતનો સ્વાધ્યાય. ગઈ વખતે આપણે પત્રાંક 710 નો સ્વાધ્યાય શરૂ કરેલ. એમાં પહેલી 2 લીટી કરી હતી, પણ આપણે આજે પણ ફરીથી જ 2 લીટી લઈશું અને પછી આગળ સ્વાધ્યાય કરીશું. એટલે આજે આખો પત્ર આપણે લઈએ. પત્રાંક 710 વડવા ભાદરવા સુદ પૂનમ સોમવાર સંવત 1952. આત્મા સચ્ચિદાનંદ, આત્મા સચ્ચિદાનંદ. ઓમ. કૃપાળુદેવ લખે છે કે જ્ઞાન અપેક્ષાએ સર્વવ્યાપક, જ્ઞાન અપેક્ષાએ સર્વવ્યાપક. ભગવાન આત્મા બધે વ્યાપે છે, સર્વવ્યાપક કયો? વેદાંત અપેક્ષાએ સર્વવ્યાપક પણ એવું વ્યાપક પણ આત્માનું નથી. જ્ઞાન અપેક્ષાએ સર્વવ્યાપક પણ છે. એટલે કે જ્ઞેય માત્ર ને જાણે એમ સર્વવ્યાપક પણ છે. એનો અર્થ વધારે આપણે ગઈ વખતે કર્યો હતો કે સર્વવ્યાપકપણાની જરૂર શું છે? એને બધામાં વ્યાપવાની જરૂર છે આત્માને, અને એમ કરીને એને શું પ્રાપ્ત કરવાનું છે? જગત આખામાં વ્યાપે તો તેથી શું લાભ? એટલે ખરેખર એવી જગત આખામાં વ્યાપવાની ક્યાં આવશ્યકતા છે? એથી કઈ આનંદની પ્રાપ્તિ થાય છે, શાંતિની પ્રાપ્તિ થાય છે? એવું તો છે નહીં. એટલે એ વાત જ અસ્થાને છે. જ્ઞાન અપેક્ષા એ સર્વવ્યાપક પણ એ તો આત્માનો જે જ્ઞાન સ્વભાવ છે, તો જ્ઞાન કોને ન જાણે? જ્ઞેય માત્ર ને જાણે, અને ત્રણેય કાળના જ્ઞેયને જાણે, અને જગત આખાના બધા જ્ઞેયને બધા પદાર્થોને જેમ છે તેમ જાણે, એવું આત્માનો સ્વભાવ છે. એટલે જ્ઞાન અપેક્ષા એ સર્વવ્યાપક છે. સચ્ચિદાનંદ, સત ચિત આનંદ પોતે હોવાપણે છે, જ્ઞાન અને આનંદ રૂપે છે. અને એમાં બધા ગુણોની વાત સાથે આવી જાય છે, કેમ કે જ્ઞાન દ્વારા એ પોતે પોતાને અનુભવે છે, તો અનંત ગુણનું પરિણમન એને અનુભવમાં આવે છે, અને એ આનંદ રૂપે વેદાય છે, શાંતિ રૂપે વેદાય છે. એવો એ સચ્ચિદાનંદ ભગવાન છે કે જ્ઞાન અપેક્ષા એ સર્વવ્યાપક સચ્ચિદાનંદ એવો હું આત્મા એક છું. વિચારવું, ધ્યાવવું, એવો હું આત્મા એક છું. એવી વિચારણા થવી, પોતાના સ્વરૂપ સંબંધીની એવી વારંવાર વિચારણા થાય તો પોતાનું જેવું સ્વરૂપ છે એને દ્રઢ થઈ જાય, તો વર્તમાન પર્યાય છે એ ગૌણ થાય. હું જ્ઞાન અપેક્ષા એ સર્વવ્યાપક છું, એટલે હું જ્ઞેય માત્રને જાણવા વાળો છું. વર્તમાનમાં ભલે જ્ઞેય નથી દેખાતા, એટલો ઉઘાડ નથી, તો પણ મારો જ્ઞાન સ્વભાવ એવો જ છે. કેમ કે જયારે કેવળ જ્ઞાન થાય છે તો એ કઈ બહારથી એવી કોઈ પ્રાપ્તિ નથી થતી જેથી એ જ્ઞેય માત્રને જાણે. એ તો એનો સ્વભાવ પૂર્ણપણે ખીલી જાય છે. જ્ઞાન સ્વભાવ માટે જ્ઞેય માત્રને જાણે, અને એને ક્યાંક જ્ઞેય માત્રને જાણવા જવું છે. એ તો પોતે પોતાના
સ્વભાવ ભાવે પરિણમે છે, અનંત ગુણોના અનુભવને જાણે છે. જગતના અનંત પદાર્થોને જાણવા કરતા એમ કહીએ કે પોતાના અનંત ગુણોનું ભવન અંદરમાં ચાલી રહ્યું છે એને એ જાણે છે એટલે અનુભવે છે. એવો એ પોતે ભગવાન આત્મા છે અને એવો વારંવાર નિર્ણય કરતો જાય છે, એવી વિચારણા કરતો જાય છે. તો પોતાના સ્વરૂપનો નિર્ણય થયા પછીથી એની દ્રષ્ટિ કરી અને એમાં એકાગ્રતા કરે છે તો એવું ધ્યાન થાય છે. એટલે કે છે કે એમ વિચારવું અને એમ ધ્યાવવું, અને એ જ ધર્મ છે. ત્યાંથી જ ધર્મની શરૂઆત થાય છે. જ્યારે એમ એ પોતે પોતાના સ્વરૂપને ધ્યાવે છે તો એને એવો અનુભવ થાય છે, અને એ જ સમ્યક દર્શન છે. અને સમ્યક દર્શનથી જ મોક્ષ માર્ગની શરૂઆત થાય છે. એ આનંદની દશા છે. એમ ધ્યાવવું, એમ ધ્યાવતા પોતાનું સ્વરૂપ એને અનુભવમાં આવે છે, એ આનંદની દશા છે. એમાં સુખ શાંતિ આનંદનું વેદન હોય છે. આગળ લખે છે કે નિર્મળ, અત્યંત નિર્મળ, પરમ શુદ્ધ ચૈતન્ય ઘન પ્રગટ આત્મ સ્વરૂપ છે. જ્યારે એ ધ્યાવે છે તો એને કેવો અનુભવ થાય છે? તો કે પોતાનું સ્વરૂપ નિર્મળ છે, એમાં કોઈ મલિનતા રહી જ નથી. અત્યંત નિર્મળ છે. જો નિર્મળ કહેતા એને આ કર્મની મલિનતા નથી, અને અત્યંત નિર્મળ કહ્યું તો એને શુભાશુભ ભાવની મલિનતા નથી. અત્યંત નિર્મળ, કોઈ વિકલ્પ નથી, અને વિકલ્પ સાથે રહેલા શુભાશુભ ભાવ પણ નથી, અને એને કોઈ કર્મ પણ નથી. એટલે નિર્મળ, અત્યંત નિર્મળ, પરમ શુદ્ધ. નિર્મળ તો કયો એ તો નાસ્તિથી કથન થયું. અસ્થિથી કહીએ તો શું છે? તો પરમ શુદ્ધ એટલે પવિત્ર છે, પરમાત્મા સ્વરૂપ છે. નિર્મળ છે, કોઈ વસ્તુ નિર્મળ છે એટલે એમાં મલિનતા નથી એટલો એનો અર્થ થાય. આ વસ્તુ ચોખ્ખી છે એમ કહીએ આપણે તો એમાં મલિનતા નથી એટલી જ વાત થાય. પણ એ વસ્તુ કેવી છે એ વાત એમાંથી ખ્યાલમાં નથી આવતી. કોઈને એમ થાય કે આ નિર્મળ કયું, અત્યંત નિર્મળ કયું, ને પછી પરમ શુદ્ધ કયું, એવું શા માટે? શાંતિથી વિચાર કરો, સમજવા જેવું છે. નિર્મળ કયું ત્યારે એને કર્મરૂપ મલિનતા નથી, કોઈ પણ પ્રકારની દ્રવ્ય કર્મ ભાવ કર્મરૂપ મલિનતા નથી. અને અત્યંત નિર્મળ એને શુભાશુભ ભાવ પણ એમાં નથી, વસ્તુની અંદર કોઈ એવા ભાવ નથી, એટલે અત્યંત નિર્મળ. અને પરમ શુદ્ધ કયું તો એ કેવું છે એ એમાં દર્શાવવું છે. એ પરમાત્મા સ્વરૂપ પવિત્ર છે. એક વસ્તુ લઈએ અને એને આપણે એમ કહીએ કે આ સ્વચ્છ છે, તો સ્વચ્છ છે તો વસ્તુમાં ગંદકી નથી, મલિનતા નથી, મેલ નથી, એટલો જ એનો અર્થ થયો. પણ વસ્તુમાં શું છે? વસ્તુ કેવી છે? આપણે આપણી સામે અરીસો હોય તો અરીસાને આપણે કહીએ કે સ્વચ્છ છે, પણ અરીસો સ્વચ્છ છે એટલે એની ઉપર ડાઘ નથી. પણ એ અરીસો કેવો છે? તો કે બધાનું પ્રતિબિંબ પાડી શકે એવો છે. આપણે કોઈ પણ વસ્તુ લઈએ, બીજી અન્ય વસ્તુ લઈએ, તો એમાં આ સ્વચ્છ છે, આ વસ્ત્ર છે તો સ્વચ્છ છે. સ્વચ્છ છે પણ કેવું છે એમાં એવો ભાવ નથી આવતો કે એ કયા પ્રકારનું વસ્ત્ર છે, એ લીસું છે, કેવા રંગનું છે, સુંદર છે, એ વાત તો આવતી નથી. સ્વચ્છ છે એટલે એમાં બધું નથી આવતું. એટલે એ સ્વચ્છ છે એમ કહીએ અને આમાં કોઈ મલિનતા નથી એમ નાસ્તિથી કથન કરીએ તો મૂળ વસ્તુ સમજાતી નથી. એટલે જો કૃપાળુદેવના અંતરમાં કેટલું બધું સ્પષ્ટ છે, મારે તો એ સમજાવવું છે કે નિર્મળ, અત્યંત નિર્મળ અને પરમ શુદ્ધ. પરમ શુદ્ધ કરતા પોતે પવિત્ર છે. અનંત ગુણ છે, અને અનંતના અનંત ગુણનું ભવન એવો પોતે પવિત્ર છે, પૂર્ણ છે. ચૈત્યને ઘન એટલે જ્ઞાન સ્વરૂપ છે, અને ચૈત્યને ઘન કયું છે એટલે એમાં કોઈ આભાસ નથી. ઘન હોય એમાં આભાસ નો સવાલ ઉઠતો નથી. ચૈત્યને ઘન એટલે એવા અનંત ગુણનો પિંડ છે, એવા અનંત ગુણના સમૂહ રૂપ પોતે ભગવાન આત્મા છે. વળી કહે છે કે પ્રગટ આત્મ સ્વરૂપ છે. પ્રગટ છે કેમ કે ગુણ છે તો ગુણનું ભવન છે, અને એ પ્રગટ છે. એના તરફ દ્રષ્ટિ કરતા તરત જ એ ખ્યાલમાં આવે છે, અનુભવમાં આવે છે. પ્રગટ છે, અપ્રગટ છે એ તો વ્યવહાર નહીંનું કથન છે. નિશ્ચયથી તો આત્મા પ્રગટ છે. અબાલ વૃદ્ધ સૌને પોતાનો આત્મા હંમેશા પ્રગટ છે. કોઈ પણ પર્યાયમાં જાય છતાં પણ એનો આત્મા તો પ્રગટ જ હોય છે.
માત્ર એનું લક્ષ્ય કરે તો એ પ્રગટ એને અનુભવમાં આવે, જેવું સ્વરૂપ છે એવું અનુભવમાં આવે, વસ્તુ પ્રગટ છે. કઈ વખતે આપણે એક સિનેમાના ઉદાહરણથી વાત કરી હતી કે અંદર સિનેમાનો શો તો ચાલ્યા જ કરે છે, તમે જાઓ એટલે તરત દેખાય. જ્યારે પણ જાઓ ત્યારે પેલા એવા શો હતા કે જે કન્ટિન્યુઅસ ચાલ્યા કરે ને તમે ગમે ત્યારે ગમે ત્યાંથી બેસી શકો, પાછા કલાક દોઢ કલાકનો શો હોય ફરી ફરીને એ લોકો મૂક્યા કરે. તો અહીંયા આત્મા જે છે એ આત્મામાં કાંઈ તમારે કરવું પડે એવી વાત નથી. વસ્તુ સ્વરૂપ એવું છે, શુદ્ધ છે, નિર્મળ છે, પવિત્ર છે અને અનંત ગુણનો પિંડ છે. તો અનંત ગુણનું ભવન અંદરમાં ચાલી રહ્યું છે અને એ સતત ચાલી રહ્યું છે, એની દ્રષ્ટિ કરતા એ અનુભવમાં આવે એવું છે, એવું પ્રગટ આત્મા નિર્મળ, અત્યંત નિર્મળ, પરમ શુદ્ધ, ચૈતન્ય ઘન પ્રગટ આત્મ સ્વરૂપ છે. અહીંયા સુધી આપણે સ્વાધ્યાય કર્યો તો હવે આજે આગળ લઈએ છીએ. સર્વને બાદ કરતા કરતા જે અબાધ્ય અનુભવ રહે છે તે આત્મા છે. જો આ વાત કરી, નિર્મળની વાત કરી, અત્યંત નિર્મળની વાત કરી, બીજું કાંઈ નથી અને પોતે જેવો શુદ્ધ છે એનો પણ નિર્ણય કર્યો, તેવો છે પ્રગટ એનો પણ નિર્ણય કર્યો અને એમ નિર્ણય કરી અને પછી કહે છે કે સર્વને બાદ કરતા, એટલે હવે બીજું કાંઈ નથી, બીજું બધું પોતાથી જુદું છે, એ બધું પર છે. તો એમ સર્વને બાદ કરતા કરતા આ જગતના પદાર્થો સંયોગે કરીને પ્રાપ્ત થયેલા જે કંઈ પદાર્થો પોતાની સમીપમાં રહ્યા છે તે ધન, લક્ષ્મી, જે મિલકત છે, જે કાર, કોમ્પ્યુટર છે, એ બધું તો ઘણું દૂર રહ્યું. પોતાને આ ભાવમાં જે સ્નેહી સગા જે કંઈ છે તે બધા એ પણ પોતાથી જુદા છે. પછી આગળ વધતા પોતા જે શરીર, એ શરીર પણ પોતે એ શરીર રૂપે નથી, એટલે શરીર પણ પોતાનું નથી, એ પણ જુદું છે. એ ઔદારિક શરીર અને તેજસ શરીર એ પણ પોતાના નથી. આ કર્મ એ પણ પોતાના નથી, એનાથી પણ પોતે જુદો છે. અને અત્યંત નિર્મળ એટલે જે શુભાશુભ ભાવ જે એને થઈ રહ્યા છે પરનમ લક્ષ કરતા, એ ભાવ પણ એના નથી. એમ એ બધું બાદ કરતા હવે બાકી શું રહ્યું? તો કે પોતે ચૈતન્ય ઘન ભગવાન આત્મા બાદ કરતા એ હવે રહ્યો. તો એમ કે છે કે સર્વને બાદ કરતા કરતા જે અબાધ્ય અનુભવ રહે છે તે આત્મા છે. હવે ચૈતન્ય ઘન તો કયો અને પ્રગટ આત્મ સ્વરૂપ છે એટલી વાત કરી, તો હવે એમાં એ વાત કરે છે કે એ અનુભવમાં આવે છે એ આત્મા છે, એવો અનુભવ છે તે આત્મા છે. અલિંગરણનો 20મો બોલ યાદ કરીએ તો આપણને એ વાતનો ખ્યાલ આવે છે કે એમાં આત્મા કોને કહો કે જે અનુભવ છે તે જ આત્મા છે. ધ્રુવ વસ્તુ જે છે એ તો કાંઈ એને પર્યાયમાં આવતી નથી, પણ એ ધ્રુવ જે રહ્યું છે એનું એમાં અનંત ગુણ છે, એ અનંત ગુણનું ભવન જે છે એ એને અનુભવમાં આવે છે ને એ જ આત્મા છે. અને એનો અનુભવ કરતી વખતે એ એની સાથે તે મય થઈ જાય છે, તન્મય થઈ જાય છે. તો કે છે કે સર્વને બાદ કરતા કરતા જે અબાધ્ય અનુભવ રહે છે, કોઈ પણ પ્રકારની બાધા વિનાનો જે અનુભવ રહે છે તે આત્મા છે. બહુ સરસ વાત મૂકી છે. શાસ્ત્રના સાર અહીંયા તો ભરી દીધા છે. કૃપાળુદેવનું અંતર જુઓ કેટલું સ્પષ્ટ છે, કેટલી વખત ઊંચી વાત કરી દીધી છે. અલિંગરણના 20મા બોલની વાત આમાંથી નીકળે છે. જે અનુભવ રહે છે તે આત્મા છે. પહેલા નિર્મળ, અત્યંત નિર્મળ, પરમ શુદ્ધ, ચૈતન્ય ઘન પ્રગટ આત્મ સ્વરૂપ છે, ત્યાં ધ્રુવની વાત કરી દીધી. અને પછી સર્વને બાદ કરતા કરતા એટલે ત્યાં ભેદ જ્ઞાનની વાત કરી દીધી. અને પછી જે અનુભવ રહ્યો પોતે તો એની સાથે જે અંદરમાં ભવન ચાલી રહ્યું છે એની સાથે એકરૂપ થઈ જાય, તો તન્મય થઈ જાય છે. એ અનુભવ છે એ જ આત્મા છે. આત્માનો અનુભવ અને એ પોતે કાંઈ જુદા નથી, બેપણું નથી, એટલે અદ્વૈત છે, બેપણું નથી. અનુભવ રહે તે આત્મા છે. હવે આગળ વાત કરે છે કે જે સર્વને જાણે છે તે આત્મા છે. કેવો છે આત્મા? વળી કહે છે કે આત્મા જ્ઞાન સ્વરૂપ કયો તો જ્ઞાન કેવું છે એનો આમાંથી આપણને ખ્યાલ આવે છે કે જે સર્વને જાણે છે તે આત્મા છે. જ્ઞેય માત્રને જાણે એવું જ જ્ઞાન હોય.
જ્ઞાન હોય અને કોઈ જ્ઞેયને ન જાણે તો એને જ્ઞાન કહેવાતું જ નથી. એ જ્ઞેય માત્રને જાણે જ છે. એનો અત્યારે વર્તમાનમાં ઉઘાડો ઓછો છે એટલે એ પરજ્ઞેયો એને કેટલાક જ્ઞેયો એને ન જણાય એ વાત એમ નથી સાબિત કરતી કે એનો જ્ઞાન સ્વભાવ જે છે એ પરિપૂર્ણ નથી. જ્ઞાન સ્વભાવ તો વર્તમાનમાં પરિપૂર્ણ જ છે, પણ તો ઉઘાડની અપેક્ષાથી. અને એમાં પણ વર્તમાનમાં એને જાણવું જે થાય છે એ ઇન્દ્રિયો દ્વારા જે જાણવું થાય છે એ અપેક્ષાથી વિચાર કરીએ તો એમાં જ્યારે જે પદાર્થને જાણે છે એ વખતે ઉપયોગ એનો બહારમાં છે તો એ વખતે સામે જ્ઞેય હોય છે તો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. પણ એનો મૂળ સ્વભાવ તો સર્વજ્ઞેયને જાણે એવો જ છે. અને એનું જાણવું જે થાય છે તો સામે જ્ઞેય છે માટે જાણવું થાય છે એમ નથી. એનું જાણવું જે થાય છે તે કઈ જ્ઞેય સામે છે માટે જાણવું થાય છે એમ નથી. એ તો એ જ્ઞેય પદાર્થ સાથે એને જ્ઞેય જ્ઞાયકનો જે સંબંધ છે એ નૈમિત્તિક સંબંધ છે. એ તો પોતે પોતાના જ્ઞાન સ્વભાવથી જ્યારે જાણે છે તો સામે એવું જ્ઞેય છે એવો નૈમિત્તિક સંબંધ હોય છે, પણ એ જાણે છે તો પોતે પોતાના જ્ઞાન સ્વભાવથી જાણે છે. પોતે પોતાના જ્ઞાન સ્વભાવથી જાણે છે. એટલે પરજ્ઞેયો જણાય છે ત્યારે પણ એનું જ્ઞાન જ પરિણમી રહ્યું છે. અને સામે એ વખતે છદ્મસ્ત અવસ્થા છે તો એવો નિયમ છે કે સામે એ જ્ઞેય હોય, જ્ઞાન તો એનું પરિપૂર્ણ છે. અને જ્યારે કેવળ જ્ઞાન થાય છે તો પૂર્ણપણે જ્ઞાનનો ઉઘાડ થઈ જાય છે ત્યારે પણ એના જ્ઞાન સ્વભાવને કારણે જ્ઞેય માત્રને જાણે છે. અને જ્ઞેય માત્રને જાણે છે તો જગત આખાના બધા પદાર્થોના ત્રણેય કાળના જ્ઞેયોને જાણે છે. હજી જે પર્યાયો થઈ નથી એને પણ એ જાણે છે. એવો એ જ્ઞાન સ્વભાવ છે. એટલે એ તો પરજ્ઞેયની અપેક્ષાથી વાત કરી, પણ એ સ્વજ્ઞેય પોતાનું સ્વરૂપ છે એને જાણે છે તો એમાં અનંતતા ભરેલી છે. પોતાનું સ્વરૂપ છે એ અનંત ગુણનો સમૂહ છે અને એનું અનંત ગુણનું ભવન એક સાથે એને અનુભવમાં આવે છે. અને પછી કેવળ જ્ઞાન થયું છે તો પછી અનંત કાળ સુધી એને જ અનુભવતો થકો એ રહે છે. એટલે એમ અનુભવ કરે છે તો એને અનંત સુખ શાંતિ આનંદની પ્રાપ્તિ થાય છે. એવું એ જ્ઞાન સ્વભાવ છે. જે સર્વને જાણે છે તે આત્મા છે. વળી કહે છે કે જે સર્વ ભાવને પ્રકાશે છે તે આત્મા છે. એને એ જાણે છે અને એને પ્રસિદ્ધ પણ કરે છે. જે સર્વ ભાવને પ્રકાશે છે તે આત્મા છે. એ પ્રકાશે છે તો કોને માટે પ્રકાશે છે? એ ખરેખર તો નિશ્ચયથી તો એ જે પ્રકાશે છે એ પોતાને માટે જ પ્રકાશે છે. છ શક્તિની અપેક્ષાથી વિચાર કરીએ તો એ છ શક્તિ એ એને પોતાને જ લાગુ પડે છે. અંદરમાં જે શક્તિ છ પડી છે, કર્તાપણે, કર્મપણે, કરણપણે, સંપ્રદાનપણે, અપાદાનપણે અને અધિકરણપણે, તો એ બધું પોતે પોતાને જ પ્રાપ્ત છે. પોતામાંથી જ પોતાનો જ આધાર છે. પોતે જ એનો કર્તા થાય છે અને એ કર્મ પણ પોતાને વિશે છે અને જે સાધન છે એ પણ પોતાને વિશે છે. એ બધી વાત આપણે સમજ્યા છીએ. અને એ પછી જે પરિણામ થયું એ પણ પોતે જ પ્રાપ્ત કરવા વાળો, એમ સંપ્રદાન પણ પોતે જ છે. જેમાંથી થાય છે એવું એ આધાર પણ પોતે છે અને અધિકરણ પણ પોતે છે. એટલે એ પોતે પોતાને જ પ્રાપ્ત થાય છે. એટલે સર્વ ભાવને પ્રકાશે છે તો નિશ્ચયથી સર્વ ભાવને પ્રકાશે છે અને એ પ્રકાશે છે તો એ પોતે પોતાને જ પ્રકાશી રહ્યો છે અને પોતાને જ એનો લાભ પ્રાપ્ત થાય છે. એવો એ ભગવાન આત્મા છે. અને છતાં પણ એવો નૈમિત્તિક સંબંધ પણ છે કે જ્યારે આવી અનુભૂતિ થાય છે અને હજી પૂર્ણ દશા નથી થઈ તો એવા સાતમા છઠ્ઠા ગુણસ્થાને ઝૂલતા મુનિરાજ જ્યારે એવો અનુભવ કરે છે, પોતે પોતાને જે પ્રકાશી રહ્યા છે, તો એ વાતને કરુણાપૂર્વક બીજાને જણાવે છે કે અમે આમ અનુભવીએ છીએ અને આ જ મુક્તિનો માર્ગ છે, આ જ સાચા સુખ શાંતિનો માર્ગ છે. એટલે એમનું પ્રકાશવું થાય છે. એ જ્ઞાન પ્રકાશ છે. પૂર્ણ દશા થઈ છે
તો ઓમકાર દ્વારા તીર્થંકર ભગવાનની દિવ્ય ધ્વનિ દ્વારા એ જ્ઞાન પ્રકાશ થાય છે, એટલે એ સર્વ ભાવને પ્રકાશે છે, તે આત્મા છે. અને એવું જ બધાનું સ્વરૂપ છે. પૂર્ણ દશા થતા એ સર્વ ભાવને પ્રકાશે જ છે. વળી કહે છે કે ઉપયોગમય આત્મા છે, ઉપયોગમય આત્મા છે. જ્ઞાન અને દર્શનના ઉપયોગ દ્વારા પોતે પોતાના સ્વભાવ ભાવે પરિણમી જાય છે, પોતાને જાણવા વાળો થાય છે, દેખવા વાળો થાય છે, તો એ જ્ઞાન દર્શનના ઉપયોગ દ્વારા થાય છે. નિશ્ચયથી તો એનો ઉપયોગ સ્વલક્ષે જ હોય, પણ વ્યવહારથી આપણે એમ કહીએ છીએ કે પરને જ્યારે જાણે છે, પર સંબંધીનું જ્ઞાન કરે છે, તો એ વખતે એનો ઉપયોગ પરલક્ષે થયો છે. વાસ્તવમાં એ પરલક્ષે ઉપયોગ થાય એવો આત્મામાં કોઈ ગુણ છે જ નહીં. પરના લક્ષે એનો ઉપયોગ વળે, એના જ્ઞાન દર્શનના ઉપયોગ પરલક્ષી થાય એવો આત્મામાં કોઈ ગુણ નથી. એ તો એનો અપરાધ છે, એનો દોષ છે. એ વખતે એની એ યોગ્યતા છે જેમાં એ પરલક્ષે થયો છે, તો પરનું લક્ષ કરે છે એટલે ઉપયોગ પરને જાણવા વાળો થયો છે. એ વાસ્તવમાં તો એ એનો દોષ છે. સમ્યક દ્રષ્ટિ છે તો એને માટે એમ કહેવાય કે એના પુરુષાર્થની નબળાઈ છે, એટલે એનો ઉપયોગ બહાર છે. અન્યથા એનું લક્ષ બહાર હોય નહીં, એનો ઉપયોગ તો સ્વ તરફ જ રહે. અને એવો એ ઉપયોગમય આત્મા છે. તો ઉપયોગ જ્ઞાન દર્શનના ઉપયોગ દ્વારા એ સ્વનું લક્ષ કરે છે, સ્વમાં વિશેષ એકાગ્રતા કરે છે, એને જાણવા વાળો થાય છે, અને પછી સ્વમાં સ્થિરતા કરવા વાળો થાય છે. એ ઉપયોગમય છે. એ ઉપયોગ એને સ્વનું લક્ષ કરાવવા વાળો, સ્વમાં વિશેષ એકાગ્રતા કરાવવા વાળો એટલે સ્વમાં રમણતા કરાવવા વાળો અને સ્વમાં સ્થિરતા કરાવવા વાળો છે. પછી ઉપયોગ સ્થિર થઈ જાય છે. એવો એ ઉપયોગમય આત્મા છે. આગળ કહે છે કે અવ્યાબાદ સમાધિ સ્વરૂપ આત્મા છે, જેમાં કોઈ બાધા આવતી જ નથી એવી સમાધિ અને એવું સ્વરૂપ છે આત્માનું. જરા સમાધિને જરાક સમજીએ. સમાધિ કોને કહેવાય? સમાધિ તો આનંદની દશા છે, શાંતિની દશા છે. મુનિઓને એવી સમાધિ હોય છે, મુનિઓને એવી સમાધિ હોય છે. કોઈ પણ પ્રકારની આકુળતા વ્યાકુળતા નથી. ગુરુદેવ કહે છે કે આધિ વ્યાધિ ઉપાધિ રહિત સમાધિ છે. આધિ વ્યાધિ ઉપાધિ રહિત સમાધિ છે. એટલે એવા કોઈ પણ ભાવ એનામાં નથી. આ પરના લક્ષ્ય થતા જે વિભાવ ભાવ જે છે ને એ બધી આધિ. આ વ્યાધિ એટલે શરીરમાં રોગ આપણે જે કહીએ છીએ શરીરમાં રોગ છે એ વ્યાધિની વાત નથી, પણ શરીરમાં જે રોગ છે મને રોગ છે, શરીરમાં જે રોગ છે એ મને રોગ છે એવો ભાવ જે છે એ વ્યાધિ છે. અને ઉપાધિ, આ જે કંઈ મળ્યું છે એ મને મળ્યું છે, બહારમાં જે કંઈ વર્તમાન દશા જે ગતિ થઈ છે અને એમાં જે કંઈ મળ્યું છે એ બધું મને મળ્યું છે એવી ઉપાધિ. કેમ કે ભગવાન આત્માને ક્યાં કાંઈ ગ્રહણ કરવું છે, એટલે બહારમાં જે આપણને પ્રાપ્ત છે એને લઈ અને આપણે નકામાની ઉપાધિ કરી રહ્યા છીએ. એટલે આધિ વ્યાધિ ઉપાધિ રહિત સમાધિ હોય છે. સાતમા છઠ્ઠા ગુણસ્થાને ઝૂલતા મુનિરાજને એવી સમાધિ હોય છે. હવે અહીંયા કૃપાળદેવ એમ કહે છે કે એ સમાધિ જે મુનિરાજને છે એ સમાધિમાંથી તો એ બહાર આવે છે, ફરી પાછા સમાધિમાં ચાલ્યા જાય છે, એટલે કે પોતાના સ્વરૂપમાં ખૂબ લીનતા કરે છે, સ્વરૂપમાં રમણતા કરે છે. તો એવું કેમ થાય છે? તો કે એ આત્માનો સ્વભાવ છે. અને પછી આગળ વધતા તો એમાં એ સમાધિમાં જ પોતે સ્થિર થઈ જાય છે, પોતાના સ્વરૂપમાં જ એ સ્થિર થઈ જાય છે. એવી આધિ વ્યાધિ ઉપાધિ રહિત સમાધિ જે થાય છે તો એ શુક્રા થાય છે. તો કે સમાધિ એનું સ્વરૂપ છે, સમાધિ એનું એ સ્વરૂપ છે, આત્માનું એવું સ્વરૂપ જ છે. અને એવું સ્વરૂપ છે માટે એવી સમાધિ
પર્યાયમાં થાય છે. વસ્તુમાં એવા ગુણ ભર્યા પડ્યા છે કે એ સમાધિ સ્વરૂપ જ હોય. એને બહારની ઉપાધિ આકુળતા વ્યાકુળતા આ બધું હોય જ નહીં, એ થાય જ નહીં, એવા આત્મામાં ગુણ છે અને એ સમાધિ સ્વરૂપ જ છે. અને એ સમાધિ સ્વરૂપ જે પ્રગટ થાય છે તો પછી એ આગળ વધતા વધતા એ પોતે પૂર્ણપણે સમાધિની દશામાં વિરાજી જાય છે. તો એ કેવળ જ્ઞાનની દશા છે. એ સમાધિ સ્વરૂપ આત્મા છે માટે એવી સમાધિ થાય છે અને એમાં કોઈ પછી બાધા આવે નહીં એવું એનું સ્વરૂપ છે. જો બાધા આવી શકે એવું હોત તો પોતાના સ્વરૂપમાં અરિહંત પરમાત્મા સ્થિર થઈ શક્યા જ ન હોત, પોતે સમાધિ સ્વરૂપ થઈ શક્યા જ ન હોત, કેમ કે એમાંથી પછી બહાર આવતા જ નથી. એટલે એમાં બાધા ન આવે એવું એનું સ્વરૂપ છે. સમાધિ સ્વરૂપ છે અને સમાધિ સ્વરૂપ કેવું છે? એમાં કોઈ બાધા આવી શકે જ નહીં એવું સમાધિ સ્વરૂપ છે. અને એની પ્રાપ્તિ અરિહંત દશામાં થઈ જાય છે. એટલે કે અવ્યાબાદ સમાધિ સ્વરૂપ આત્મા છે માટે એવી અવ્યાબાદ સમાધિ અરિહંત પરમાત્માને હોય છે, કેવળી ભગવાનને હોય છે, તીર્થંકર ભગવાનને હોય છે, સિદ્ધ દશામાં એમ જ હોય છે. જો આ દ્રવ્યાનું યોગ ચાલી રહ્યો છે, આ દ્રવ્યાનું યોગની ઉત્કૃષ્ટ વાત છે. અને આવા આત્માનો નિર્ણય જ્યારે આપણે કરીએ છીએ તો એ કઈ રીતે કરીએ છીએ કે એ મારું સ્વરૂપ છે, પોતાની ઉપર સમજીને એ વાતને ઉતારવાની છે કે હું સમાધિ સ્વરૂપ છું, હું ઉપયોગમય છું, હું સર્વભાવને પ્રકાશનારો ભગવાન આત્મા છું, હું સર્વજ્ઞ સ્વભાવી છું, સ્વભાવ મારો સર્વજ્ઞ છે. વર્તમાન પર્યાયની વાત અહીંયા નથી. વર્તમાન પર્યાય ક્ષણિક છે, દરેક ક્ષણે ક્ષણે બદલાય છે. એને શુક્રા પોતાનું સ્વરૂપ માનવું જોઈએ. જે ક્ષણે ક્ષણે બદલાઈ રહ્યું છે એ પોતાનું સ્વરૂપ હોય જ નહીં. જે શાશ્વત વસ્તુ પડી છે એનો આ જીવે વિચાર કર્યો નથી ને વર્તમાન પર્યાયમાં જે રાચી રહ્યો છે એ પર્યાય દ્રષ્ટિ છે. શાસ્ત્રમાં આચાર્ય ભગવાને પર્યાય દ્રષ્ટિને મૂંડ કહ્યો છે, મિથ્યા દ્રષ્ટિ કહ્યો છે. અને જેને દ્રવ્યની દ્રષ્ટિ છે કે આવું પોતાનું સ્વરૂપ છે, એની જેને દ્રષ્ટિ થઈ છે એ પોતે એવો અનુભવ કરે છે. અને જે એવી દ્રષ્ટિ કરે છે એને સમ્યક દ્રષ્ટિ કહો. દ્રવ્ય દ્રષ્ટિ તે સમ્યક દ્રષ્ટિ છે. એટલે એવી દ્રષ્ટિ કરવા માટે અહીંયા જે વાત આત્મા વિશે કરવામાં આવી એ ઉત્કૃષ્ટ દ્રવ્યાનુયોગની સર્વ ઉત્કૃષ્ટ વાતો અહીંયા તો ભરી દીધી છે. આ પત્ર જે છે બહુ અદભુત પત્ર છે. વારંવાર એનો સ્વાધ્યાય કરવા જેવો છે. અહીંયા સમયસારના બધા ભાવને અહીંયા કૃપાળુદેવે ભરી દીધા છે. આવો ભગવાન આત્મા છે અને એ ભગવાન આત્મા તે હું છું. ભેદ જ્ઞાનની પણ વાત કરી દીધી. જો ને સર્વને બાદ કરતા કરતા જે અબાધ્ય અનુભવ રહે તે આત્મા છે, જે સર્વને જાણે છે તે આત્મા છે, જે સર્વભાવને પ્રકાશે છે તે આત્મા છે, ઉપયોગમય આત્મા છે, અવ્યાબાદ સમાધિ સ્વરૂપ આત્મા છે. એ આત્મા હું છું, એ આત્મા હું છું, એ આત્મા હું છું. આ દ્રવ્યાનું યોગ છે. આ વાતને ગૂંટવાની છે, આ વાતને આત્મસાત કરવાની છે અને પછી એનો એવો સ્વીકાર થઈ જાય કે વર્તમાન પર્યાયનું લક્ષ્ય છૂટી જાય અને સ્વરૂપમાં એકાગ્રતા થઈ જાય. આગળ કહે છે કે આત્મા છે, આત્મા અત્યંત પ્રગટ છે, કેમ કે સ્વ સંવેદન પ્રગટ અનુભવમાં છે. કેટલાય લોકો હજી બિચારા આવી દ્રષ્ટિ કરતા નથી એટલે કહે છે કે આત્મા ક્યાં છે? આત્માના અસ્તિત્વનો હજી સ્વીકાર નથી. જેને આત્માના અસ્તિત્વનો સ્વીકાર નથી એ નાસ્તિક છે. કોઈએ મને પૂછ્યું કે નાસ્તિક તમે કોને કહો છો? સામાન્યમાં વ્યવહારમાં લોકો એમ કહેતા હોય કે જેને ભગવાનની શ્રદ્ધા નથી એ નાસ્તિક છે. મેં કહ્યું કે જેને પોતાના અસ્તિત્વનો સ્વીકાર નથી એ નાસ્તિક છે. પોતાનું અસ્તિત્વ જ ભગવાન સ્વરૂપ છે, પોતે જ ભગવાન આત્મા છે, એનો જેને સ્વીકાર નથી ને ક્યાં છે આત્મા જે એમ બોલે છે એ નાસ્તિક છે. આ રહ્યો હું ભગવાન આત્મા, આ રહ્યો જીવતો જાગતો ઉભો છું, એ ક્યારેય મરતો નથી.
એ ઊંઘતો નથી, એ જીવિત, સદાય જીવિત છે. એટલે એ જીવતો છે, એ મરતો જ નથી, અવિનાશી છે, નિત્ય છે. અને જાગતો ઉભો છે એટલે પ્રગટ છે. બેનશ્રીબેનના વચનામૃતમાં આ વાત આવે છે. હા, ઉભો, ના રહ્યો. જેને એ અનુભવ્યો છે એને તો એ સદાય છે. જેને એવા આત્માનો અનુભવ કર્યો છે એને તો એ આત્મા સદાય જીવતો જાગતો પોતાને પ્રત્યક્ષ જણાય જ છે. સમ્યક દ્રષ્ટિને નિર્વિકલ્પ ધ્યાન પછી એ બહારમાં આવે ત્યારે પણ એની પર્યાયના બે ભાગ પડી જાય છે. એક ભાગમાં એનો બહારમાં જ્યાં ઉપયોગ છે તે, અને બીજો ભાગ એ જ પર્યાયનો કે જેમાં એ પોતે જે છે તે અનુભવ થયો છે તો પોતે જે છે ત્યાં પોતાના સ્વરૂપ તરફ દ્રષ્ટિ રહે છે. એમ એની પર્યાયના બે ભાગ પડી જાય છે. એટલે એને સદાય આત્મા જીવતો જાગતો પ્રત્યક્ષ જ છે, પ્રગટ જ છે. આત્મા છે, આત્માના અસ્તિત્વની વાત કરી છે. આત્મા છે, જે અનુભવમાં આવે છે એને માટે પછી શું કહેવું છે, કહેવાનો ક્યાં પ્રશ્ન જ છે. છે તો છે જ, અનુભવાય છે. આ સતત જે અનુભવાય છે એને માટે ન હોવાનો વિકલ્પ નથી. એવો વિકલ્પ ક્યાંથી આવ્યો? અને આત્મા અત્યંત પ્રગટ છે, અત્યંત પ્રગટ છે એમ કહી અને કૃપાળુદેવ એમ કહેવા માંગે છે કે જે શુદ્ધ સ્વરૂપ જે છે એનો અનુભવ થયો છે એટલે ત્યાં દ્રષ્ટિ રહે છે, એટલે એમ એ અત્યંત પ્રગટ છે. એમ એ અત્યંત પ્રગટ છે. બીજાઓને અત્યંત પ્રગટ નથી પણ છતાંય એને પ્રગટ છે. બીજાઓને જેને સમ્યક દર્શન નથી થયું એને પણ એ પ્રગટ છે. તો કઈ રીતે એને પ્રગટ છે? તો એને એમ કહીએ કે તું જ્ઞાન કરે છે ને, ભલે ને પરનું જ્ઞાન કરે છે, તો પરનું જે જ્ઞાન કરે છે તો એ જ્ઞાનમાં પર જે છે એ તો વિષય છે. પર પદાર્થ જેનું તું જ્ઞાન કરે છે એ પદાર્થ તો એ જ્ઞાનનો વિષય છે, વર્તમાન જ્ઞાનની પર્યાયનો એ વિષય છે. પણ એ જ્ઞાન કરનારો કોણ છે? એ જ્ઞાનની પર્યાય જેમાંથી થઈ છે એ જ્ઞાન કરનાર કોણ છે? તો તે તું છે. એટલે એને પણ એ અત્યંત પ્રગટ છે. જે જ્ઞાન કરી રહ્યો છે તે હું છું, એમ એને પણ પ્રગટ છે. શુભાશુભ ભાવ એને થાય છે અને વર્તમાન જ્ઞાનની પર્યાય એને જાણે છે, તો એમાં પણ એને ખ્યાલ આવે કે આ જે શુભાશુભ ભાવ જે કરનારો જે છે અને એને જાણનારું આ જ્ઞાન એ હું છું, એ હું છું. એટલે જેને અનુભૂતિ નથી થઈ એને પણ સ્વવિકલ્પ દશામાં આવો નિર્ણય થઈ શકે છે કે આત્મા પ્રગટ છે. પણ અહીંયા તો આત્મા અત્યંત પ્રગટ છે. એટલે એ તો જેને સમ્યક દર્શન થયું છે એની વાત છે. એને તો સતત પછી દ્રષ્ટિ ત્યાં જ રહે છે. એટલે એ આત્મા અત્યંત પ્રગટ છે. અને કહે છે આત્મા અત્યંત પ્રગટ છે કેમ કે સ્વસંવેદન પ્રગટ અનુભવમાં છે. પોતાને અનુભવ્યો છે એનું સંવેદન સતત રહે છે. એ સંવેદન જતું નથી. એક વખત અનુભવાયું છે તો કઈ ચાલ્યું જાય છે એમ નથી. એ અનુભવ થયો છે તો પછી એ એવો અનુભવ થયો છે કે એમાં પોતે કોણ છે એ પરમ સત્ય સમજાઈ ગયું છે. એ પરમ સત્ય જે સ્વવિકલ્પ દશામાં સ્વીકાર કર્યો તો એ પોતાને અનુભવ સહિત હવે પકડાઈ ગયું છે. ઓહો, આ મનુષ્યપણું અને એને અનુરૂપ આ શરીર અને પરને લક્ષ્ય થતા બધા ભાવ ને આ બધું તો આમાંનું તો કાંઈ હું નથી. હું તો ભગવાન આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ છું. જે અનુભૂતિ થઈ છે એ જ હું છું. તો એમાં તો કોઈ ગતિ નથી આવતી, કોઈ પર્યાય નથી. એમાં તો કોઈ ગતિ નથી, કોઈ પર્યાય નથી, કોઈ અન્ય પદાર્થ નથી. માત્ર ને માત્ર મારા અનંત ગુણનું ભવન એનો વેદન છે. એ સ્વનું વેદન છે, એ સ્વસંવેદન છે. અને એ સ્વસંવેદન એકવાર અનુભવાયા પછીથી એ વાત જતી નથી. એ લબ્ધપણે રહ્યા કરે છે. પોતે જે છે એની શ્રદ્ધા પછી એ લબ્ધપણે રહ્યા કરે છે. અને જ્ઞાની પુરુષોને, મહાજ્ઞાની પુરુષોને, કૃપાળુદેવ જેવા જ્ઞાની પુરુષને તો સતત વારંવાર એવો અનુભવ
પણ થયા કરે છે, અને જ્યારે એ નિર્વિકલ્પ નથી ત્યારે પણ એ એમને એની દ્રષ્ટિ રહ્યા કરે છે. એટલે કહે છે કે કેમ કે સ્વસંવેદન પ્રગટ અનુભવમાં છે, એવો અનુભવ થયો છે. આગળ લખે છે કે તે આત્મા નિત્ય છે, અનુત્પન્ન અને અમિલન સ્વરૂપ હોવાથી ભ્રાંતિપણે પરભાવનો કરતા છે. હવે વાત લઈએ છીએ. આત્મા નિત્ય છે, અનુત્પન્ન છે, ઉત્પન્ન થયો જ નથી, એની ઉત્પત્તિ કોઈથી થાય નહીં. કોઈ આત્મા ઉત્પન્ન થતો જ નથી. અનંત કાળથી જેટલા આત્મા છે તેટલા જ અનંત આત્મા છે. અનંત છે અને એ અનંત કાળથી છે. કોઈ આગળ પાછળ ઉત્પન્ન થયા એવી કોઈ વાત નથી. આત્માની ઉત્પત્તિ પણ નથી અને આત્માનો નાશ પણ નથી. એ અવિનાશી છે, એ નિત્ય છે, એ ઉત્પન્ન થયેલી ચીજ નથી. એટલે 6 દ્રવ્યનો વિચાર કરીએ તો કોઈ ઉત્પન્ન થયું જ નથી. કોઈ એને ઉત્પન્ન કરી શકે એમ નથી. ઉત્પન્ન તો ન કરી શકે, ઉત્પન્ન તો કોઈએ કર્યું નથી, પણ કોઈ એને બદલી પણ શકે નહીં. 6 દ્રવ્યમાંથી કોઈ પણ દ્રવ્યને બીજું અન્ય દ્રવ્ય પરિણમાવી શકે નહીં, એવું જગતનું સ્વરૂપ છે. 6 દ્રવ્ય પોતે સ્વતંત્ર રીતે પોતાનું પરિણમન કરે છે અનાદિથી. એમ જ જગતનું સ્વરૂપ છે. અને કોઈ દ્રવ્યને કાંઈ હાનિ પહોંચાડતું નથી કે કોઈ રીતે લાભ કરતું નથી. નુકસાન કે લાભ બેમાંથી કાંઈ કોઈ દ્રવ્યને કરતું નથી. કોઈ દ્રવ્યના પરિણામ બદલતું નથી. દરેક દ્રવ્ય સ્વતંત્ર રીતે પરિણમી રહ્યું છે, પોતાનું પરિણમન પોતે જ કરી રહ્યું છે, એટલે જ ટકીને રહ્યું છે. નિત્યપણું શા માટે છે? નિત્યપણું શા માટે છે કે પોતે પોતાનું પરિણમન પોતાના ગુણ અનુસાર સતત કરી રહ્યું છે. દરેક દ્રવ્ય માટે નિત્યપણું છે. જો એમાં કોઈ ફેરફાર કરવામાં આવે તો પછી એ એના સ્વભાવ ભાવને તોડી નાખે. 2 દ્રવ્ય ભેગા થઈ જાય, કોઈ નવું દ્રવ્ય ઉત્પન્ન થાય અથવા તો એ દ્રવ્યનો નાશ થાય, પણ એવું કાંઈ થતું નથી. એટલે 6 પ્રકારના દ્રવ્યો રહ્યા છે. એટલે એમાં આત્મા પણ એ જ રીતે નિત્ય રહ્યો છે. આત્માના સ્વરૂપને કોઈ બદલી શકે એવું જો થતું હોત પણ હોય નહીં. અને અમિલન સ્વરૂપ હોવાથી કોઈ સાથે મળતો નથી, એની કોઈ સાથે મેળાપીપણું છે જ નહીં. કોઈ પદાર્થ બીજું એમાં ભળી જતો નથી. કોઈ બીજું દ્રવ્ય એમાં સાથે ભેગું જોડાઈ જાય અને આત્માનું કંઈક સ્વરૂપ બદલાઈ જાય એમ બનતું નથી. અમિલન સ્વરૂપ છે. આત્માના અસંખ્ય પ્રદેશ છે અને એ અસંખ્ય પ્રદેશમાં દરેક પ્રદેશે અનંત ગુણ રહ્યા છે. એવું એનું સ્વરૂપ છે, એ એની સત્તા છે. અને એ સત્તામાં અનંત ગુણોનું ભવન, નિર્મળ ભવન ચાલી રહ્યું છે. એ સત્તામાં અન્ય કોઈ પ્રવેશ પામી શકતું નથી. બીજો ભાવ પણ પ્રવેશ પામી શકતો નથી. બીજું દ્રવ્ય પણ પ્રવેશ પામી શકતું નથી. બીજું દ્રવ્ય એની ઉપર કાંઈ પ્રતિભાવ પાડી શકતું નથી, કોઈ અસર કરી શકતું નથી. એ પોતાની સત્તામાં પોતાનું નિર્મળ ભવન આત્મા કરી રહ્યો છે. એ એવો અભેદ કિલ્લો છે જેની અંદર કોઈ પ્રવેશી શકે નહીં. અને એ પૂર્ણ છે, પવિત્ર છે, સંપૂર્ણ છે. અનંતકાળ સુધી એક સરખું રહેવા વાળું એ આત્મદ્રવ્ય છે. એમાં કોણ મળે, એમાં કોણ આવે, એમાં કોણ જોડાઈ જાય, કોણ એને મલિન કરે? કોઈ કરી શકે એમ છે જ નહીં. આવી સત્તા છે. અને આવી સત્તાનો જેને સ્વીકાર થયો છે એને પછી કોઈ ભય હોતો નથી. કોઈ મારામાં મળીને કાંઈ કરી નાખવાનું છે અથવા તો મારા કોઈ પણ ભાવને કોઈ તોડી નાખે કે કોઈ મારા ગુણને નુકસાન પહોંચાડે, આવી કોઈ વાત નથી. કોઈ મળતું જ નથી. અમિલન સ્વરૂપ કહેવાથી એની અંદર કોઈ આવતું જ નથી. બહુ સુંદર વાત મૂકી છે, એવો શબ્દ મૂક્યો છે અહીંયા. અમિલન સ્વરૂપ છે, અનુત્પન્ન છે અને અમિલન સ્વરૂપ છે. એવો આત્મા નિત્ય છે. હવે કહે છે કે આવો હોવાથી ભ્રાંતિપણે પરભાવનો કરતા છે. એટલે કે જ્યારે એમ કહેવામાં આવે કે પરભાવનો કરતા છે, પરભાવને કરે છે, તો કે એ ભ્રાંતિ છે. પોતે અમિલન સ્વરૂપ છે, નિત્ય છે, ઉત્પન્ન થયો નથી, અને છતાં
એ પોતે પોતાનું જ પરિણમન કરી રહ્યો છે, એ સિવાય બીજું કાંઈ કરતો જ નથી, આવું વસ્તુનું સ્વરૂપ હોવા છતાં એ પરના કાર્ય કરે છે એવું દેખાય છે, તો શું કે છે? તો કે તો ભ્રાંતિ છે. ભ્રાંતિ પણ એ પરભાવનો કરતા છે. પરભાવ, શુભ ભાવ ને અશુભ ભાવ એ તો પરભાવ છે, પરને લક્ષ્ય થતા ભાવ છે, અને ખરેખર એ પરભાવ એના નથી. સમયસારમાં પણ આ વાત તો કરી છે કે તું શુભ કે અશુભ ભાવનો કરતા છો જ નહીં. શુભ ને અશુભ ભાવ એ તારું કર્તવ્ય નથી. એ શુભ ને અશુભ ભાવ એ તારો સ્વભાવ નથી. તું શુભ અને અશુભ ભાવનો કરતા થઈ શકતો જ નથી. કઈ અપેક્ષા એ વાત છે? શુદ્ધ નિશ્ચય એની અપેક્ષાથી એ વાત કરવામાં આવી છે. એ વાત અહીંયા કૃપાળુદેવે મૂકી છે. આખું સમયસાર છે અહીંયા તો પ્રભુ. શુભાશુભ ભાવનો જીવ કરતા નથી. પછી પ્રવચનસારમાં એમ કહેવામાં આવે કે શુભાશુભ ભાવનો કરતા છે, અને એને કારણે એને ભાવ બંધ થાય છે, અને એ જ વખતે ભાવ બંધ થાય છે, એ જ વખતે એને એવા દ્રવ્ય કર્મબંધ પણ થાય છે. એ જ્ઞાન અપેક્ષાએ વાત કરવામાં આવી છે. એ જ્ઞાન અપેક્ષાએ વાત કરવામાં આવી છે, પણ ત્યાં પણ એ વાત કરવામાં આવી છે, એ વાત સાથે ને સાથે કે એ વખતે પણ એનું સ્વરૂપ તો શુદ્ધ જ છે. જે કંઈ થઈ રહ્યું છે એ બધું પર્યાયમાં થઈ રહ્યું છે, અને એ એનો અપરાધ છે, એનો દોષ છે, એના પુરુષાર્થની નબળાઈ છે. આ વાત તો ત્યાં પણ છે. નિશ્ચયથી તો એ પોતાના ભાવનો જ કરતા છે, અને પોતાનો ભાવ પરિણમી રહ્યો છે, એ જ એનું કર્તવ્ય છે, એ જ એનું કર્મ છે, એ જ એનું કરણ એટલે સાધન છે. અને એ ભાવને એ પોતે જ પ્રાપ્ત કરવા વાળો સંપ્રદાન પણ પોતે જ છે, અને પોતામાંથી જે ભાવ થાય છે એટલે અપાદાન પણ એ જ છે, અથવા ઉપાદાન પણ એ જ છે, અને અધિકરણ પોતાના આધારે જ થાય છે, એટલે અધિકરણ પોતે એ જ છે. તો પછી આ પરભાવનું કરતા પણ એ તો ભ્રાંતિ છે. એ તો ભ્રાંતિ છે પ્રભુ, ભ્રાંતિ છે. કૃપાળુદેવ કહે છે કે ભ્રાંતિ પણ એ પરભાવનો કરતા છે, કેમ કે એનામાં કોઈ વસ્તુ આવતી નથી, એને કોઈ મળતી નથી વસ્તુ, તો પછી એ બીજામાં પ્રવેશ પામતો નથી, બીજામાં પહોંચતો નથી, તો એ બીજાના કાર્યો કરે ક્યાંથી? બીજાનું કામ કરવા માટે એમાં એને પહોંચવું પડે, એમાં એને વ્યાપવું પડે, પણ એમાં તો એ પહોંચતો નથી, વ્યાપતો નથી. પોતે શુદ્ધ પવિત્ર એવો ને એવો જ રહ્યો છે, તો એ પરભાવનો કરતા તો ભ્રાંતિ પણ છે. એ માને છે કે પોતે પરના કાર્યો કરે છે, તો એની ભ્રાંતિ છે. પરભાવનો કરતા કહેવો એમાં પણ ભ્રાંતિ છે. એ સ્વભાવ ભાવ જ રહે છે, સ્વભાવ ભાવ એ જ એનું કર્તવ્ય છે, અને એની સ્વભાવ ભાવને જ સતત પોતે પોતાને માટે પોતાથી પોતા વડે એ પ્રાપ્ત કરી રહ્યો છે. પરના કાર્યો કરવા વાળો ભગવાન આત્મા છે નહીં, હોય નહીં, ત્રણ કાળમાં હોય નહીં. પણ દેખે છે કે ભ્રાંતિ પણ એ પરભાવનો કરતા છે. જો આ સમયસાર છે, કેટલી સરસ વાત કરી છે. દ્રવ્યાનું યોગની અદ્ભુત વાત આ પત્રમાંથી આપણને પ્રાપ્ત થાય છે. બહુ સુંદર વાત છે. આત્માના સ્વરૂપની વાત આપણને આમાંથી પ્રાપ્ત થાય છે. દ્રષ્ટિનો વિષય આપણને આમાંથી પ્રાપ્ત થાય છે. મોક્ષ માર્ગની સઘળી વાત આ પત્રમાંથી પ્રાપ્ત થાય એવો આ અદ્ભુત પત્ર છે. ભ્રાંતિ પણ એ પરભાવનો કરતા છે. એ ભ્રાંતિ છે ભાઈ, તારી ભ્રાંતિ છે, તું ભાઈ ભ્રાંતિને કાઢી નાખ, તો તું પરભાવનો કરતા નથી. અહીંયા તો ભાવની વાત લીધી છે. હવે જયારે પરભાવનો કરતા નથી, તો પર પદાર્થમાં થતા પરિણામ એનો તો કરતા ક્યાંથી હોય? પરના લક્ષ્ય થતા ભાવ એ પરભાવ, એનો એ કરતા નથી. ને બીજી રીતે કહીએ તો પરમાં થતા ભાવનો એ કરતા નથી. બીજો જીવ દ્રવ્ય લઈએ ને એના ભાવ જોઈએ, તો એ ભાવ મારે કારણે થયા? થાય જ નહીં. તોય જીવોને અભિમાન કરવા છે, અમે નિમિત્ત કારણ છીએ. સાચા ગુરુ ક્યારેય એમ કહેતા નથી કે અમે આવો ઉપદેશ આપ્યો માટે પેલાને આવો શુભ ભાવ આવ્યો, અમે ઉપદેશ આપ્યો માટે પેલાને તપનો ભાવ આવ્યો કે ભક્તિનો ભાવ આવ્યો. એવું ક્યારેય કોઈ સદગુરુ કહેતા નથી. સાચા ગુરુ ક્યારેય કહેતા નથી. એટલે જીવના ભાવ, કોઈ પણ જીવના ભાવ, એ ભાવનો કરતા એ જીવ છે, પણ બીજો જીવ હોઈ શકે નહીં. પેલાના પરિણામનો કરતા આ જીવ નથી. પેલાને ક્રોધ આવ્યો છે, તો એનો કરતા આ જીવ નથી. પરભાવનો કરતા આ જીવ નથી. પેલાને પૂજાનો ભાવ આવ્યો છે,
પેલાને બીજાને માન આપવાનો ભાવ આવ્યો છે, બીજાનો આદર કરવાનો ભાવ આવ્યો છે, તો પણ એનો કરતા પણ આ જીવ નથી. કોઈ બીજા જીવને પ્રેરણા કરી દે અને એને કારણે એને ભાવ થઈ જાય અને એમાં આ જીવ અભિમાન કરે, આ બધી વાત કેવી લાગે છે? સાવ ક્ષુલ્લક વાત છે. અરે પરભાવનો કરતા આત્મા નથી. ભ્રાંતિ પણ એ માની રહ્યો છે, એટલે ભ્રાંતિ પણ એ પરભાવનો કરતા છે. આ ભ્રાંતિ તો કાઢવાની છે. એ અનાદિની ભ્રાંતિ ચાલી આવે છે, એ મિથ્યાત્વ છે, એ અગૃહિત મિથ્યાત્વ છે. એ અગૃહિત મિથ્યાત્વ અનાદિનું ચાલ્યું આવે છે, એ ભ્રાંતિ છે. એ ભ્રાંતિને જીવે દૂર કરવાની છે. જો ભ્રાંતિ શબ્દ અહીંયા મૂક્યો છે, એ મિથ્યાત્વ છે. પરભાવનો કરતા જીવને માનવો એ તો મિથ્યાત્વ છે. અને આગળ કહે છે કે તેના ફળનો ભોગતા, એ પણ ભ્રાંતિપણે પરભાવનો કરતા છે, તેના ફળનો ભોગતા છે. આ ભ્રાંતિપણે એ પરભાવનો કરતા અને તેના ફળનો ભોગતા થાય છે. પરભાવ શુભાશુભ ભાવ થાય છે, તો એ જ વખતે એને એવા પુણ્ય અને પાપના બંધ પડે છે, એ ભાવ બંધ છે. અને એ જ વખતે એવા કર્મને રજકણો બંધાય છે, પુણ્ય અને પાપ કર્મની પ્રકૃતિઓ બંધાય છે. આ બધું થાય છે. અને એ પ્રકૃતિ જે બંધાય છે પુણ્ય પાપની, એવા કર્મની પ્રકૃતિઓ, એનો ઉદય આવે છે. કેમ કે એ કર્મની પ્રકૃતિ જે બંધાય છે એને પ્રકૃતિ બંધ છે, પ્રદેશ બંધ છે, અનુભાગ બંધ છે અને સ્થિતિ બંધ છે. તો જ્યારે એ ઉદયમાં આવે છે તો જેટલી સ્થિતિનું છે એટલી સ્થિતિ સુધી એ ઉદય વગેરે રહે છે. એ બધું ક્યાં છે? તો કે બધું કર્મનું કર્મમાં છે. એ બધું એની સમીપમાં છે. એ આત્માની સમીપમાં હોવા છતાં પણ એ બધો કર્મનો ઉદય કર્મને વિશે રહ્યો. આત્મા ત્રિકાળી ધ્રુવ વસ્તુ જે છે એની અંદર એ ઉદય આવતા જ નથી. એ વર્તમાન પર્યાયમાં છે પણ મૂળ દ્રવ્યની અંદર નથી. એટલે એને જ્યારે જે ઉદય આવ્યો છે એને ભોગવવાનો વિચાર કરીએ તો એ ભ્રાંતિ જ છે. કેમ કે પોતાને ભોગવવાપણું તો પોતાના અનંત ગુણનું જે ભવન ચાલી રહ્યું છે એનું જ ભોગવવાપણું છે. એના સિવાય બીજું કાંઈ આત્મા ભોગવી શકતો જ નથી. ભોગવટો શેનો થાય? પોતાની ચીજનો ભોગવટો થાય. તો પોતાની ચીજ તો પોતાના અનંત ગુણ છે અને એનું ભવન ચાલી રહ્યું છે, એનું ભોગવવાપણું છે. પણ આ સંયોગે કરીને પૂર્વે જે ભાવ કર્યા એને કારણે થઈને શુભાશુભ ભાવમાં કેટલાક પુણ્યના બંધ વગેરે થયા, વસ્તુ પદાર્થો પોતાની સમીપમાં સંયોગે કરીને આવ્યા છે, તો એનું ભોગવવાપણું એ કર્મના ફળનું ભોગવવાપણું એક જીવને ક્યાંથી હોય? કેમ કે એ સંયોગે કરીને આવેલા પદાર્થો એમાં જીવ પહોંચતો જ નથી. એટલે ભ્રાંતિપણે જેમ એ પરભાવનો કરતા છે તેવી જ રીતે ભ્રાંતિપણે એ ફળનો ભોગતા થાય છે. અન્યથા જો એ ભ્રાંતિ ચાલી જાય તો એ કોઈ પદાર્થનો એ ભોગતા છે જ નહીં. પરનું ભોગવવું એને નથી. પરના ભોગવવાનો વિચાર એ કરે છે, પરને ભોગવી શકે છે, એ ભ્રાંતિ છે, મિથ્યાત્વ છે. અને એ મિથ્યાત્વને કારણે કેટલા બધા દોષ. પરને હું ભોગવી શકું છું એટલે પછી પરિગ્રહ વધારવો છે. એટલે એવા પદાર્થો, એવા સંયોગોને હું પ્રાપ્ત કરું. જો એક ભ્રાંતિ એને ક્યાં લઈ જાય છે કે હું પરને ભોગવી શકું છું અને એમાંથી મને ભોગવું છે તો આનંદ આવે છે, એવી જે વાત એ પણ ભ્રાંતિ છે. તો એને કારણે જીવ ક્યાં પહોંચે છે કે પદાર્થોને ભેગા કરવા મથે છે, એ સંયોગોને પ્રાપ્ત કરવા મથે છે. એટલે ભગવાન પાસે જઈને એવી પ્રાર્થના કરે છે કે પ્રભુ મને આ આપો ને તે આપો, સમૃદ્ધિ આપો ને આ આપો ને તે આપો. પણ વાસ્તવમાં એ તો એની ભ્રાંતિ છે. એમાં સુખ નથી, એ કલ્પિત સુખ છે. જો જગતના કોઈ પદાર્થને ભોગવવાનો ભાવ કરવામાં આવે અને એને એમ લાગે કે આમાં સુખ છે, તો વાસ્તવમાં એ સુખને સમજ્યો જ નથી. તૃષ્ણા કરે છે પદાર્થને મેળવવાની, પ્રાપ્ત કરવાની, અને પછી જ્યારે પદાર્થ એની સમીપમાં આવે છે તો એની તૃષ્ણા શમી જાય છે. એટલે એને એમ લાગે છે કે એને સુખ છે. કોઈ પણ વસ્તુને પ્રાપ્ત કરવાની તૃષ્ણાને કારણે જે વ્યાકુળતા જે છે એ વ્યાકુળતા મટી જાય એટલે એને સુખ માને છે. એ સુખ નથી. એટલે એમ એ એક પછી એક ઈચ્છા કરતો જાય છે એને પ્રાપ્ત કરવાની, એને ભોગવવાની, અને એમાં એ દુઃખી થાય છે.
એટલે ભ્રાંતિ જો એ ચાલી જાય કે પરપદાર્થને એ કરતો નથી, ભોગવતો નથી, તો પછી પરપદાર્થને એકત્ર કરવાનો એનો વિકલ્પ પણ સમી જાય, એની દ્રષ્ટિ પણ સમાઈ જાય કે અરે આ બધું ક્યાં મારે કરવાનું છે ને એનાથી મને ક્યાં કઈ પ્રાપ્ત થાય છે, એની મને ક્યાં જરૂર છે. હું ભગવાન આત્મા મારા અનંત ગુણના ભવનને ભોગવનારો જ્ઞાન આનંદપણે રહેવા વાળો છું. મને તો મારામાંથી બધું પ્રાપ્ત છે, મારી સત્તામાં બધું પડ્યું છે, મારા કિલ્લાની અંદર બધું પડ્યું છે, એમાં જ હું બધું જ પ્રાપ્ત કરું છું. પૂર્ણ દશાને પ્રાપ્ત કરું, પ્રગટ કરું એવી શક્તિ મારામાં, એવું સામર્થ્ય મારામાં પડ્યું છે અને હું એની અનુભૂતિ કરવા વાળો ભગવાન આત્મા છું. પર પદાર્થને ભોગવવાનો વિકલ્પ મને ક્યાંથી આવ્યો જે હું કરી નથી શકતો? અરે આવી ભ્રાંતિ, આ તો નરી મૂર્ખાઈ છે. ભ્રાંતિપણે પ્રભાવનો કરતા છે અને ભ્રાંતિપણે તેના ફળનો ભોગતા છે. અને પછી કૃપાળુદેવ લખે છે કે જયારે ભ્રાંતિ ચાલી જાય ત્યારે શું થાય? તો કૃપાળુદેવ લખે છે કે ભાન થયે સ્વભાવ પરિણામી છે. ઓહો, ભ્રાંતિ ચાલી જાય એટલે ભાન થયું, પોતાનું ભાન થયું, અને એનું ભાન થયે સ્વભાવ પરિણામી છે. પોતાના સ્વભાવ ભાવે પોતે પરિણમી જાય છે. જ્યારે એને ભાન થાય છે, ભ્રાંતિ ચાલી જાય છે, મિથ્યાત્વ ચાલી જાય છે, સમ્યક દર્શન થાય છે, ત્યારે એને ભાન થયું કે ઓરે હું તો મારા સ્વભાવ ભાવે પરિણમવા વાળો છું ને એમ પછી એ સ્વભાવ ભાવે પરિણમી જાય છે. પછી ભલે કદાચ હજી એને પૂર્ણ દશા પ્રાપ્ત ન થઈ હોય તો પણ એ જે કંઈ બીજા વિકલ્પ આવે, શુભાશુભ ભાવના વગેરેના વિકલ્પ આવે તો એનો એ સ્વામી થતો નથી, કરતા થતો નથી. મને કોઈએ ગઈકાલે જ પૂછ્યું કે સ્વામી થતો નથી, શુભાશુભ ભાવનો સમ્યક દ્રષ્ટિ સ્વામી થતો નથી એટલે શું? એટલે કે આ શુભ ભાવ મારા નથી એમ, એટલે એમ બોલવાથી? મેં કીધું ના, એમ નથી. શુભ અને અશુભ ભાવ જે સમ્યક દ્રષ્ટિને જે કંઈ થાય છે તો એને એની રુચિ નથી, એને એની બિલકુલ રુચિ નથી, એની ઈચ્છા નથી. પણ પોતાના પુરુષાર્થની નબળાઈને કારણે, એટલે કે હજી વર્તમાનમાં જે કર્મની પ્રકૃતિઓના એવા ઉદય પડ્યા છે, ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિઓ જે ગુણસ્થાને છે એ પ્રમાણે અનંતાનુબંધી તો ગયું છે સમ્યક દર્શનની સાથે, પણ બાકી જે અપ્રત્યાખ્યાનાવરણી કે પ્રત્યાખ્યાનાવરણી તો એ પ્રમાણે મુનિ દશા છે તો એમાં સંતુલન કસાય તો એની જે પ્રકૃતિ પડી છે અને એના ઉદય છે તો એ પોતાના પુરુષાર્થની એટલી નબળાઈને કારણે પોતે પોતાના સ્વરૂપમાં વિશેષ સ્થિરતા નથી કરતો, તો એ કર્મના ઉદય સાથે એને જોડાવું થાય છે, પણ એ ઈચ્છાપૂર્વક રુચિપૂર્વકનું નથી થતું, એટલે એમ એનો એ સ્વામી થતો નથી. એટલે જેને સમ્યક દર્શન થયું છે એ આ પરભાવનો કરતા પણ થતો નથી અને એના ફળનો ભોગતા પણ થતો નથી. જેને ભાન થયું છે એ સ્વભાવનો કરતા ભોગતા થાય છે. પોતાનું જે સ્વભાવ છે, અનંત ગુણને અનુસરીને જે ભાવ છે એ સ્વભાવ છે એ જ પોતાનો છે અને એને જે ભોગવે છે, એટલે એમ સ્વભાવ પરિણામી છે. ભાન થયે સ્વભાવ પરિણામી છે. એટલું ભાન થતા જે સ્વભાવ પરિણામી થઈ જાય છે, પછી તો પૂર્ણ દશાને પ્રાપ્ત કરે છે. આગળ કહે છે કે સર્વથા સ્વભાવ પરિણામી થાય છે, તો સર્વથા સ્વભાવ પરિણામ છે તે મોક્ષ છે. સર્વથા પછી બહારમાં આવે જ નહીં, માત્ર ને માત્ર પોતે સ્વભાવ ભાવે જ પરિણમે તે મોક્ષ છે. સર્વથા સ્વભાવ પરિણામ તે મોક્ષ છે. જો મોક્ષની વ્યાખ્યા કરી છે, સર્વથા સ્વભાવ પરિણામ તે મોક્ષ છે. સિદ્ધ ભગવાનને સર્વથા સ્વભાવ પરિણામ છે. તીર્થંકર ભગવાન કેવળી પરમાત્માના 13મા ગુણ સ્થાને પોતે સ્વરૂપમાં સ્થિર થયા છે, છતાંય હજી યોગ છે. 13મા ગુણ સ્થાને હજી યોગ છે, એટલે એમના પરિણામ યોગ સહિત છે. કેવો યોગ છે? એમને જે યોગ જે છે એ મનવાણીનો યોગ કહીએ, પણ એ પોતે ઈચ્છાપૂર્વક એવા યોગપૂર્વક પરિણમે છે એમ નથી, પણ હજી શરીર સાથે રહ્યા છે. શરીર સાથે રહ્યા છે
એટલે કર્મબંધની અપેક્ષાએ જોઈએ તો યોગ એકમાત્ર કારણ રહ્યું છે કર્મબંધનું, તો એમાં એમને કશાય છે નહીં, એટલે સ્થિતિબંધ ને અનુભાગ તો બંધ થતો નથી. તો એક સમયનો એમને સાતા વેદનીઓનો બંધ પડે છે, બીજા સમયમાં એ ભોગવાઈ જાય છે. એટલા પરિણામ એમના એ રીતે થઈ રહ્યા છે. જ્યારે સિદ્ધ ભગવાનને એ પણ નથી, એટલે સર્વથા સ્વભાવ પરિણામ તે મોક્ષ છે. સિદ્ધ ભગવાનને એ પણ નથી. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આ પત્રનો આગળનો ભાગ આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. હવે સુખધામ બોલીએ.